પેશન તો હું કોઈ આવે આપણા વળી શું આવે 12 મહિના 2 આવે આ કોઈક દવાખાનું નવું કરો ને તો કોઈક વળી જોઈને આવે સારું દવાખાનું તો કરવું હો પણ થોડા પૈસા કરીએ હાલ આ 2 ખાટલા તો લાવે પેશન્ટને ગુરવા માટે અને માર પગાર કરો કે 12 મહિનાથી પગાર નહીં કર્યો પગાર તારો હોય એનાથી વધારો પણ તો 2 વર્ષ ખમી ખાચમ કે હાલ મંદી વધારે હો 2 વર્ષ મારો ભૂસે મરવાનું ના ભૂસે મર ગોડી 2 વર્ષ ખમી ખા પછી હું તારો પગાર ફૂલ કરી દઉં હા હેડો જે ચા એમ કર તું ચા પીતી હે ચા લેતી હે પણ આપણે કોઈ બાકી નહીં હાલતું પેલાની પૈસા બાકી નહીં બધાની બાકી હે એમ કરો બાજુમાં કોઈ આલે ને લારીવાળું પૈસી લેતા જાઉં તો હું પીતી હે ને મારું લે લેતી હે હા હેડો બુલ્લું તો ચેટલું વાજ્યું જલ્દી હેડો હા હેડો હેડો જલ્દી હારા દવાખાને લઈ જઈશું વધારે વાજ્યું બુલ્લું તો આ હાવી દવાખાનું હું નાના છે અસલ દવાખાનું ડોક્ટર આ બેનું ને હા બુલ્લું તો વધારે વાજ્યું તમે વખત શું લાયા હોય કોઈ દવાખાન જેવું તો લાગતું નહીં બેન તો ડિગ્રી મેળવેલી આવા દવાખાના આવે ને એના દવાખાના જ એના દવાખાના બુંદ વગર સારું જલ્દી થાય કો ફેડો બેન પણ બુંદ ના પાઈ લેવા દે મન ના હેડે બેન પણ દવાખાન હારા દવાખાન બુંદ લઈ જાવી દીધા ગોળી વાગી ગોળી વાગી જો લૂચવું પડે યા ગોળી વાગી એસિડિટી ની નહીં તાવની અરે તાવની એ નહીં બેન પેટની અરે પેટની એ નહીં બેન બંદૂક આવે ને પેલી ની ગોળીમાં બુંદ વાગી પેલી પ્લાસ્ટિકની બંદૂકની ગોળી વાગી પ્લાસ્ટિકની નહીં પેલી લોખંડની બંદૂક નહીં આવતી હું તો નથી કહેતી લોખંડની ગોળી તો હારા દવાખાને તો ગોળી ને ખબર પડતી નહીં પણ આ તો ડિગ્રી મેળવેલી આ બેનો અને જેટલું બેન તમે શાંતિ રાખો બધું થશે શાંતિ કોમ કરવાનું પણ તમે ઊભા થઈ મારા બુન્નું તો પેલા જોવો આ બુન્નું છે જોઈએ શાંતિનો ફળ મેં તો જેટલું શાંતિથી દવા થાય ને એટલી રિકવરી વધારે આવે અને આ બેન ને તો જો ડિગ્રી મેળવેલું એ હારો બેન આપણી બુનનું કશું થાય નહીં ને હા કશું નહીં થાય તમારા ગોડા જેવી કરી હું ઘેર મોકલું પણ તમે ઊભો થઈ પેલા જોવો તો ખરા હા જોઈએ શાંતિ ટેન્શન ના લેવાનું પણ તમને ખબર હે મારા બુનનું જેટલું લોહી બંધ થતું જ નહીં બરોબર પણ ગોળી કેવી રીતના વાગી હોય ગોળી બુન ને અમારા હારે બુન તો પાછો આમ ડોન થવા ગયો તો ડોન થવા ગયો ને એટલે પેલા હોમર લઈ મારી ગોળી એટલે ડોન નતો ખાલી ડોન થવા ગયો તો ડોન તો નતો પણ થવા ગયો ને એટલે સીધી ગોળી કે પોલીસ કેસ કરવાનું ના પોલીસ કેસ નહીં કરવાનો પોલીસ કેસ કશું કરવાનું નહીં તમે તમારા બુનને હાજી કરો ને આ કરે શાંતિ જેટલી શાંતિ રાખશે ને એટલી પેશન્ટને રિકવરી વધારે આવશે શાંતિ રાખવાના બેન તો જેવો ભણેલો પણ શાંતિ જેટલી શાંતિ હોય આ તો ઓપરેશન કરી ઓપરેશન બધું કરું શાંતિ રાખો હું તપાસ કરું પછી ઓપરેશન કરું તું તો બેનના વાળું થઈ જાય બુન તમે ઘડીક વાર બહાર જજો મારી બેનના આગળ વાત કરી દેજો પણ તમે જલ્દી ઉભો થઈને કરજો હાલ શાંતિ આપણે કરવાના હવે તો મારે દવાખાના આવે છે કોઈ ચિંતા નહીં બેન નાખો શાંતિ આપણે શાંતિ વાતો કરીએ શાંતિથી દવા થાય ને હા એટલી જલ્દી શાંતિ રાખવા શાંતિ આપણે ચામાં કેવું હતું ખબર આ થોડો હતો ને હું પી નાઈ પછી દૂધ પટી ગયું એવું બાજુમાં તો પેલા ઉધાર નતા આવતા એવું હતું કે બાકી તમને તો ના લે પેશન્ટ આવ્યું હું એમ જ કહું આ પેશન્ટ આવ્યું તે હેડો ઊભો થો કહું આમ ખબર પડે હા તપાસ કરીએ પણ હું જોઈને આવી તરફડીઓ મારા એ તો તરફડી તો મારા પણ જેટલી શાંતિથી દવા થાય ને એટલી જલ્દી વગર થાય અલ્યા 12 મહિને આવ્યો અને હારી કમોણી થઈ જાય ઊભો થો આ બે શાંતિ કરે છે કે મેં તમને હાચી કરી દે શાંતિથી કોમ કરો હા ના હેડો આપણે તપાસ કરીએ આપણા ટાઈમ બહુ ઓછો એવું તો કોક જલ્દી ફટાફટ કરો તા બેન
આ તો મારી બુના પેલી બહાર ઊંઘાડી મોકલી થી બહાર ઊંઘી ને બુન મારી બુના માં હંગાત આયેલી શું કરો પેલી બુન તો પેલે ઊંઘાડી એવું તો તો તમારે કેવું પડે ને કે આ પેશન નહીં. તમે વોટર તપાસ જ મને ના આવ્યો પણ તમારે કેવું પડે કે આ પેશન નહીં. પણ તમને ખબર પડે કે ના પડે મને શી ખબર પડેલી તમે ચોક ઉવારી હોય. હેડો પેલું પેશન ધરી જશે જો ના બોલ જો એ બોલવા દઈએ જો મગ તપાસો ને મગ વિઝિટ કરવા દો જો આઈ જશે રિકવરી હવે. આઈ જશે. બેનને બધું તપાસવા માંડ્યો ને. હા બસ તાર રિકવરી થઈ જાય એટલે થયું કમ્પ્લીટ તમારે ઘેર ઘોડા જેવી મોકલી દેવા. હા બસ આમાં તો એવું જુઓ હું કમ્પ્લીટ કરી દેજો કેવું આપણા ફાઇન સમય ઓછો છે. હા હા હું નથી કહેતી જલ્દી કરો લાગજો હું તપાસ આ માર કર. આ તો અમારે શું આવડે? હું શું આરો કોઈ સગવડ આવ્યો ભાઈ કોઈ કશી આ તું જો બેન, શાંતિ રાખો. માં બુદ્ધ વગર કરતી જો આ પ્લેટની ઢોકશે. ચાલો જો વગર પીછું જો હે હલવા મંડી જો જો હા એમાં મુનિયમ ના કરો ના માં મુનિયમ ના કરો મુદ્દા લઈ જાય શાંતિ રાખ તું આ તો કરું એવું તું શાંતિ રાખ બહુ સમય હા. ઓછો. તું શાંતિ રાખ ઓપરેશન કરવા કરો આવી જાય મોણસ જતું બેસે ના જાય ઘણું થઈ જશે કમ્પ્લીટ થઈ જશે. થઈ જાઓ કેમ કમ્પ્લીટ થઈ જશે કમ્પ્લીટ કમ્પ્લીટ. જો હમ બેન કી હજી બે વિશ્વાસ નહીં આવતો ભાઈ, એટલે હજી બે આવું હસ્યો. નથી. આ બેન છે હું 10 બે ડિગ્રી મેળવેલો હા હેડો શાંતિ શાંતિ કુલેવાનું દવા અને કરવા. આનું કોઈ બાટલા કોઈ કશું નહીં કરવાનું આનું? જો એમ કરતું કર ને જો બોલું પડે બગડે ને, તો ચિંતા ના કરતી. થોડું દવા વેડ મેડું ઓહો પેલો ગ્લુકોઝ નો બાટલો હવે એ જે વેડ આ એ પટી જાય એટલે એક લોહીનો બાટલો રેડ એટલે તારે તો રાહત રે રાહત રે પછી ઓપરેશન કરીએ કે શાંતિ શાંતિ રિકવરી જલ્દી આવે. પણ તો આ પૈસા કમાવો ને તો હાથી તૈયાર કરી હા હા મોકલો કરીએ એ કરીએ. તો 12 મહિને 2 પેશન્ટ આવો એમાં આવું થાય પછી હવે આપણે ઈ કરવું પડશે હોય જો હા. હવે આ ડ્રેસ રહ્યો ને હા. એ ફાડવો પડશે. ના માં બુટનો ડ્રેસ ફાડવાનો નહીં ચોથી નહીં નીકળે? ના આ બધું તો ભાગી જાય તો? બહુ સમય ઓછો. જો કાઢવા જઈએ તો પછી સમય ઓછો રે. ના માં બુટનો ભાગી જાય પણ ના લાગે. અને જો સાહેબ એ તો જાવડીનું ઓપરેશન કરે બધો ને ગાંઠ્યું બેન. એ તો બેન નહીં એટલે ચીરી રાખવો પડે. તું આ બાદ આવતી રહી છે ક્યાં છે તમે એવો શાંતિ દેહી જો. ના મતલબ બુટનો વિશ્વાસ નહીં આવતો અરે બેન હારા શું શું બધા આદા? બેન? કમ્પાઉન્ડર હારા હું તો બેન બેન આપણું બુન જીતી જશે. માં બુટ એવું ના કરો એ બુન તમે મને સમજાવજો અમારે કોમ કરવા ના દે અમારે ભાવ. એ બુન આ બેન હું ને વગર કરી લેશે. અરે બુન તો રોયે ને માજો બુન આપણે જીતી જશે. હા પીતું નથી. હારા મોનો હ ડ્રેસ કંપનીનો. આમાં બુટને કેપ્ચર આ જર્સી પાડવા માટે 2 માણસ લાવવો પડશે. તો અમે બે ઈ હેડો તારે મદદ અમે કરીશું. મદદ હા, કરશો? મદદ કરશો પણ જી હાજી કરી દેજો. કમ્પ્લીટ થઈ જશે. આમ કેવું ગળાથી બેન ઉતાર્યું પણ સમય ઓછો આપણા જો. ઓડી સમય ઓછો ને આમ ફાડી નાખીએ નવો આવશે. આઈ જોડે. નકર પછી શું કરવું પડશે ખબર હે? 2 ટ્રેક્ટર બોલાવવા પડશે. ના એવું નહીં કરવું. નથી જે ડ્રેસ ખેંચે ને એટલે માં બુટનો એ ભાગી કરી જાય. જાય. ના લાગે જા બુનને. નકર પછી જીસીબી બોલાવીએ. ના ના અમે એ બધું કરવા રહે ને તો ભાઈ આપણો હા, સમય ઓછો. બુનનો સમય ઓછો. બુટને ચેવા દવાખાનું લાઈન હસી હો. અરે હારું દવાખાનું હતું. બાપડી કેવું હતું છે મારે બધું ચીરા તો નહીં ચોથી લાયા. આ તો કંપની આ તો રેસ. કેટલા લાયા તો? આ તો જેટલાનો આ તો તમને કહું તો તમે ભોગો. કેટલાનો હતી? આ તો 2000-3000 નો રેસ. તો પછી ચીરા તો ને અમારે તો બેનને સાહેબ કોણ દીધા કરવું અમારે. તો પછી જો તમારે એટલી બધી ઉતાવળ હોય ને હા. તો હું કોઈનો ડાયરેક્ટ ઓપરેશન કરી દઉં. હા કરી દે તમે. પછી જો કપડું અંદર રહે ને એની જવાબદારી અમારી નહીં. ટુકડોમાં ચોક રહી જાય ને ટુકડોમાં કપડાનો રહી જાય તો અમારી જવાબદારી ના નહીં. માં તો તો શું આરતી કરશો? કરવી હો. કેવી રીતના કરશો તમે કયો એમ બેન સહી અમારે હેડો. તો પછી આપણે પેલું ધાર્યું પડીએ ને એટલે એનાથી ડ્રેસ ચીરીએ. માં બુટનું વાગે તો નહીં ને? ના વાગ. ના વાગા બેન તો કાયમ નો આવો મારે આવો છે એટલો પેશન્ટ. બસ ધારીએથી એમ ચીરી નથી. બાજુ સમય બહુ ઓછો હો. હા એ જ કહું તાર. કેસા બેન સમય બહુ ઓછો.
આલા બુલા કહું દેવું આમે અરે બોલ આ મારું તો કોમ બંધ કરજો તમે તો અમાર કોમ કરતા ના ભાવે કે હું તો ઊભી થજે હેજી કોમ કેના કરવું અમાર ઘણી ડિગ્રી મેળવેલી એ તો ભગ થઈ જશે તારી શી વાત એકવાર ડ્રેસ કાપીએ કો તો ખેંચીએ લેજો ઉપર ખરાબ વગર હાકી હું તો પાણી પીતી આવ થોડું હજા પીતી આય પાણી પીવા છો છે મારા બુનનો એના જીવ જાય ને પણ ખેંચી ખેંચીને આ કપડું ફાટતું જાય ને એટલે પાણી પીતી આવ લે હજે ના હોય તો જૂઠો ટ્રાય કરીએ હેડ ફેર ખેંચું હું વગર વિરાજી આખી ખેંચ જો ખેંચ હા તું અડે ના તો ગુંજો હલા હજુ જે જીવતી હબુ હા બેન આપણે કોઈ થાય નહીં એવો હું પતી જઈ બા ત્યાંથી જઈ. બોલ તું પાણી હું પાણી પીતી આવું અને મારા માટે લેતા આવજે. લે હજે પાણી પીતા આવીએ શું બોલી બોલીએ એ તો બુન આડિયા ને ઓપરેશન પછી વગર બીજો હા હા કરીએ સોલી રાખો અને તમે આ હારી કંપનીની લાયા મારી બેટી ફાટતી નહીં તે તો કંપનીની જેવી કંપનીની હની ફાટ આ તો હું હારામણીમાં બુનને તો પહેરાવું કોઈ નહીં જમતમ પહેરાવતી ચેટલા વાળી શેરી આ તમને કીધું તો મોરી નતું 2,2500 ની આ તો એવું તાણું અને તમે આવી રીતના કઈ ના ઓમ 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 કાઢે જો જો આપણા પાસે સમય ઓછો પણ તમે ફાડવા ના દીધી એટલે કાપવાની હું કહેતી હતી કાપવા તમે ના દીધી અને કીધું ટ્રેક્ટર બોલાવે ટ્રેક્ટર તમે ના પાડી જેસીબી બોલાવી તોય તમે ના પાડી એવું બધું તો બે ના હોય દવાખાનો તો તાર જર્સી ફાડવી તો પડે કે હું હમણાં એક અડધા કલાકમાં એક સેકન્ડમાં કાઢી અને કાપવાનું મેં ના કીધું ના આજે નહીં કાપવા દઉં કાલે નહીં કાપવા દઉં અલી બુન કાપ તો કશું ના થાય આમ ફટ લઈને કાપી દઈએ અલી, ના બાપુ તો. જો વાગી જાય તો બાપડી ના ના, ના ના. આ તો બેને કાયમની ઓપરેશન કર્યું હોય ને એટલે કપડો ને બપડો ને બધું કાપી કાપી કર્યું હોય ઈવન ખબર હોય એની પ્રેક્ટિસ હોય બેને શું આવી પ્રેક્ટિસ હોય તો તાનું આપણા પાસે સમય ઓછો સમય ઓછો હવે મોકો માં બુનનું કોક કરવા કરો હેડો લાઈ મારા માટે પાણી તો કેવું પડે કે હું તો પી નાઈ બેન હેડો મોકો વિચારો કોક કરાઈ જાય હેડો માં બુનનું એ બેન જતી રહી એવું લાગે એવું ઉભો થો કરો વેડો જોઈએ જે તપાસ ફેર તો કરી. તપાસ કરો પણ ઓપરેશન તો જુઓ ઓપરેશન તો કરી દઉં કપડું રે એની મારી જવાબદારી રહી અને હું તો કોથળા ના કોઈથી ઓપરેશન કરું કપડું રહીએ જાય કોઈ જવાબદારી મારી નહીં. કઈ તપાસ હા મારી કોઈ જવાબદારી નહીં. તપાસ ખરા બેન સોરી શું મેં ખોટું કોઈ કર્યું હતું તમે મને સોરી કયો બેન તો આપણા પાસે સમય ઓછો ઓછો તમે કહેતી હતી ને હા ઓછો ગયા હતા તમે કાપવા ના દીધી એટલે તમારી બેન હું નથી કહેતી આ દેશી દવાખો યાદ આવી પણ આ બેન તો હારો હતો આ બેન તો પેલી કોક તમારો હો. કોક તમારો પણ મેં કીધું તો કોઈ હું વોક કપટ નહીં નહીં. કાઢી દોત અમારો કોઈ વોક નહીં કાઢવાનો સમય જ નતો આપણા પાસે સીધું કાપી નાખવાની હતી પણ તમે તો કઈને મહેનત કરાવતો હતો. તમે તો બેન હતો તમને તો બેનને તો બધી ખબર પડે કે કેવી રીતે શું કરવું આ તે અમે તો કાપવાનું તો કીધું તું નતું કીધું પણ તમે ના પાડતો હતો આ લઈ જાઓ અને બોલો પૈસા શું કરશો પૈસાનું શું કરો પૈસા છે ને આલા આમાં કેસ કાકો ફેલજો પૈસા તમે અત્યારે તપાસ કરી અમારા હોય એને આટલી ગડા એની ટ્રીટમેન્ટ કરી એની તો પૈસા અમે માગીએ ને. ઊંધું બધી શાક બધું થઈ જશે પછી આ લઈ છીએ પૈસા હું તો નથી કહેતી હું નથી કે દેશી દવાખો પોતે આપણે બુનને જે થયો હોય થયું એ તું ફાળવા ના દીધું બુન એટલે આ બુનને જતી રહી હેડો માં રોય હેડો બસ હેડો માં આપણે બુનને આપણે આ બુનનું સારવાર કરીએ આ બુનને લાલી તો પૂછતી આ રોવાનું નહીં આ હેડા ઓડાડી દે બુન ઓડાડી શું ઓડાડે તારા લીધે પૂછતી રહી તારા લીધે તું ડ્રેસ ફાળવાના જ મારો બુનનો ડ્રેસ હોવામાં જ બંગાળ દવાખો દેશી દવાખો લઈ જઈ જેવી હતી તને ખબર હે હેડો મને નહીં લે પેલેથી ઉપાડ ઉપાડા બધું ઉપાડવાના જીવે ચાલતું પેલો મોચો ઉપાડ લે હેડ
મારી બુન તો બુન ઊભી થાય આ બુનનું પાડે હેડો